ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડે વિદેશી દારૂના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા. કુલ 7,58,000 લાખનો મુદ્દામાલ જપ્ત કરી. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફ્લો સ્ક્વોડે બાતમીના આધારે દરોડો પાડીને ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે દારૂની કુલ 488 બોટલો અને કાર સહિત કુલ 7,58,500નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર રેન્જ આઈજી આરવી અસારી અને એસપી નિતેશ પાંડેની સૂચનાથી પેરોલ ફ્લો સ્ક્વોડના પીઆઈ પીબી જેબડિયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે નેસડા ગામે હીરનગર જવાના રસ્તા પર એક સફેદ કલરની i20 કાર નંબર GJ03 HK 3004 ઊભેલી છે, જેમાં દારૂનો જથ્થો ભરેલો છે. પોલીસે સ્થળ પર તપાસ કરતા કારની પાછળની સીટ અને ડીકીમાંથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. આ મામલે સિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 1. યમરાજ ઉર્ફે શિવરાજભાઈ હકુભાઈ ખાચર, રહી લોયા, સુરેન્દ્રનગર. 2. મિલનભાઈ સોમનાથભાઈ રાઠોડ, રહી સિહોર, ભાવનગર. હવે વોન્ટેડ આરોપીઓ પકડવાના બાકી. પોલીસે આ ગુનામાં અન્ય 5 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. આલ્ફુભાઈ ભાંભડા, રહી સાયલા. ઉદયભાઈ ધાંધલ, રહી થાન. વિપુલભાઈ કલાભાઈ ડાંગર, રહી નેસડા. મહેશભાઈ દેવશીભાઈ જોટાણા, રહી સિહોર. જયરાજભાઈ શિવાભાઈ મોરી, રહી વડિયા. હવે જપ્ત કરાયેલ મુદ્દામાલ: દારૂની બોટલો 488 નંગ, કિંમત ₹2,48,065. વ્હાઇટ લીસ વોડકા 750 ml 104 બોટલ. વ્હાઇટ લીસ વોડકા 180 ml 240 બોટલ. ગ્રીન લેબલ વિસ્કી 180 ml 144 બોટલ. વાહન સફેદ i20 કાર, કિંમત ₹5 લાખ. કુલ કિંમત ₹7,58,065. પોલીસે હાલ ફરાર અન્ય 5 શખ્સોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હિરેન મારુસાથી ફિરોજ મલેક, ભાવનગર.